हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल कुकिंग क्वीन जानवी। તમારે એકદમ નવી મસાલેદાર રેસીપી ટ્રાય કરવી હોય તો ચાલો આપણે એક લોયામાં પહેલાં તો ચણાનો લોટ લઈએ। સૌથી પહેલાં ડીશમાં આપણે ડુંગળી અને મરચું અને ઝીણી મરચાંની કટકી, આદુની કટકી, લીલું લસણ એવું બધું લઈ લીધું છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું, હળદર નાખીશું, ચટણી પાવડર નાખીશું, હિંગ એડ કરશું, સોડા એક ચપટી એડ કરો એ તો કરી શકો છો। ત્યારબાદ જે મસાલો હતો એ આપણામાં એડ કરશું। કોથમીર એડ કરશું। બધું હાથ વડે પાણીથી એકદમ મિક્સ કરી લઈશું। એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેલમાં આપણે એકદમ ભજીયા પડતા હોય તે રીતે પાડી લેવાનું। એકદમ સરસ પ્લેટમાં કાઢી લીધું છે। હવે ચણાનો લોટમાં છાશ એડ કરીશું। મસાલામાં આપણે તજનું પાન ને સૂકેલ મરચું લાલ લઈ લીધું છે, તીખું। હવે આપણામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, હળદર પાવડર એડ કરશું। હવે તેલમાં આપણે રાઈ એડ કરીશું। બાકીનો મસાલો એડ કરવો હોય તો કરી શકો છો તમે, મરચું ને બધું। પેલા આપણે જે ચણાનો લોટ ડોયો હતો એ આપણામાં એડ કરશું, ઉકળવા દઈશું અને ઘાટો થવા દઈશું। થોડું પાણી એડ કરશું, કોથમીર એડ કરશું, એકદમ સરસ બધું મિક્સ કરી દીધું છે। હવે આપણે તેલ ગરમ મૂકીશું, એમાં રાઈ એડ કરીશું। એકદમ સરસ રાઈ તતડી જાય। લીમડાના પાન એડ કરશું, તજનું પાન એડ કરશું, સૂકેલું મરચું આપણે એડ કરશું। હવે આપણે જે આ ગ્રેવી બનાવી હતી ખાટી એમાં પેલા આપણે ભજીયા એડ કરી દઈશું। ઉપરથી વઘાર આપણે એડ કરવાનો છે। પહેલાં થોડી ચટણી એડ કરશું અને આવી રીતના એડ કરી દઈશું। એકદમ સરસ રેસીપી તૈયાર છે, ઘરે ટ્રાય કરજો, બહુ સરસ બને છે। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે નવા વિડીયોઝ જોતા રહેજો અને ઘરે આવી નવી રેસીપીઝ ટ્રાય કરજો। થેન્ક યુ।